નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વર નગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક આજે પાલિકાના સભાખંડમાં કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે જિગ્નેશ અંડાડિયા અને ઉપપ્રમુખ તરીકે વિરલબેન મકવાણાની વરણી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ ઉપપ્રમુખ અન્ય પદાધિકારીઓ શાસક પક્ષના નેતા અને દંડકની 2.5 વર્ષની ટર્મ પૂરી થતા નવા પદાધિકારીઓ માટે ભાજપ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ હતી। પ્રદેશ નિરીક્ષકો દ્વારા 2 દિવસ સાયન્સ પ્રક્રિયા હાથ ધરાયા બાદ પ્રદેશમાંથી આવેલા મેન્ડેટ જિલ્લા ભાજપ પ્રભારીએ ખોલ્યા હતા। આજરોજ 4 નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી, ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના 2.5 વર્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે સભાખંડ ખાતે નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં ચૂંટણી માટેની ખાસ સભા મળી હતી, જેમાં પ્રમુખ તરીકે જિગ્નેશ અંડાડિયા, ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાની વરણી કરવામાં આવી, જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે રાહુલ વામચાની નિયુક્તિ થઈ, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અશોક જાયમલ પટેલ તેમજ દંડક તરીકે ભાવેશ કાયસ્થની વરણી કરવામાં આવી। પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને ફુલહાર પહેરાવી વધાવી લેવામાં આવ્યા। 5/2026 ના રોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવેલ છે, જેમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે, તો તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખૂબ સારી કામગીરી કરે એવી આશા વ્યક્ત કરું છું। થેન્ક યુ। आज रोज गुजरात प्रदेश भारतीय जनता पार्टी द्वारा जे भरूच जिला संगठन अंकलेश्वर शहर संगठन धारासभ्यश्रीओ सांसदश्रीओ साथे परामर्श करीने आज जे नगरपालिकामां प्रमुख अने उपप्रमुखनी वरणी करवानी जे प्रक्रिया हती एना भागरूपे आज रोज प्रमुख तरीके जिग्नेशभाई अंडाडियाने नामનું મેન્ડેટ આવેલ છે, સાથે જ ઉપપ્રમુખ તરીકે વિરલબેન મકવાણા એમનો મેન્ડેટ આવેલ છે। મારી સાથે આ પ્રક્રિયામાં અંકલેશ્વરના પૂર્વ પ્રમુખ અને જિલ્લાના અગ્રણી એવા સંદીપભાઈ, આશીષભાઈ મોદી गुजरात प्रदेश भारतीय जनता पार्टी द्वारा जे नामों नक्की कर्या छे एने आज अमे सौ सभ्योनी सामे मूक्या छे अने सर्वे आ नामने सम्मति आपी छे अने प्रक्रिया पूर्ण करेल छे। नमस्कार। आज अंकलेश्वर नगरपालिकाना जे चूंटायेला सभ्य हता अने एमांथी प्रमुख, उपप्रमुख, कारोबारी, शासक पक्ष अने दंडकनी आजे जे वरणी करवामां आवी छे एवा अमारा शीर्ष नेतृत्व अमारुं प्रदेश तरफथी जे मेन्डेट मोकलेला छे एमां प्रमुख तरीके अमारा भाई श्री जिग्नेशभाई, कारोबारी चेरमेन श्री राहुल भाई, उपप्रमुख श्री अमारा मकवाणाबेन, अमारा शासक पक्ष अने दंडकश्रीओ पण अहींया आज एमनी वरणी करवामां आवी छे। त्यारे आप जोई शको छो आखी टीम एक युवा तरीके उभरीने अहींया नगरपालिकामां आवी छे अने अमने संपूर्ण भारतीय जनता पार्टी तरफथी अमने संपूर्ण विश्वास है अमारा प्रमुख, उपप्रमुख और अमारा कारोबारी अमारा शासक पक्षना नेताओं पर के जे भूतकाळमां जे पण कामों बाकी रह्या छे, जे पण भूलो थई छे ए बधी भूलो स्वीकारीने विकासना कामोने खूब अविरतपणे आगळ वधारवानी अमे चोक्कस खातरी आपीए छीए अमारा प्रमुखश्री वती। अने अंकलेश्वरमां जे प्राण प्रश्नो छे नाना मोटा ए बधा प्रश्न प्रमुखश्री, अमारा कारोबारीश्री, अमारा उपप्रमुखश्री अने आखी कारोबारी जे आपणी बोर्ड छे एमना तरफथी अंकलेश्वरनी जनताने वचन आपीए छे के क्यांय आमां अमे ऊणा उतरवाना नथी अने दरेक काम खूब खमीरवंताथी अमे अंकलेश्वर नगरपालिकाना काम अमारी टीम करशे, अमारा प्रमुख करशे एवी पण आ तबक्के खातरी आपुं छुं। आ इलेक्शन तमे जोयुं आ वखते इलेक्शनमां खूब मेहनत भारतीय जनता पार्टीना उमेदवारो करी छे अने उमेदवारोने जीताडवा माटे जे अंकलेश्वरना जे जनता मतदार भाईओ जे एमणे पर विश्वास मूक्यो छे अने ए विश्वास पार्लामेंटरी बोर्ड पर प्रमुख, उपप्रमुख अने पार्लामेंटरी बोर्ड में कारोबारीनी जे रचना थई छे खरेखर आ अंकलेश्वरनी जनतानी जीत छे अने अंकलेश्वरनी जनताए जे विश्वास मूकेलो छे ए विश्वास अमे अकबंध राखीशुं अने खूब विकासना कामों अंकलेश्वर नगरपालिका करशे एवी खातरी आपुं छुं। ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ દ્વારા રાષ્ટ્ર નિર્માણની મહત્વની પ્રક્રિયા એવી વસ્તી ગણતરીમાં સહકાર આપવા માટે અપીલ કરી છે।
ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ જનહિતલક્ષી વિવિધ યોજનાઓના આયોજન, તેના અમલીકરણ અને દેશના વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ત્યારે ગુજરાત રાજ્યમાં જનગણના 2027 અંતર્ગત સ્વગણતરી પ્રક્રિયાની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે. આ ઓનલાઈન પ્રક્રિયા આગામી તારીખ 17 મે થી 31 મે 2026 દરમિયાન કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન દિવસના 24 કલાકમાં ગમે ત્યારે રાજ્યના કોઈપણ ખૂણેથી નાગરિકો ભારત સરકારના સત્તાવાર પોર્ટલ se.census.government.in પર જઈને ખૂબ જ સરળતાથી પોતાની અને પોતાના પરિવારની સ્વગણતરી કરી શકશે. જેમાં નાગરિકો મોબાઈલ અથવા કમ્પ્યુટરના માધ્યમથી ઘરે બેઠા જ પોતાની વિગતો ઓનલાઈન નોંધાવી શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રક્રિયા દરમિયાન નાગરિકોએ કોઈપણ પ્રકારના દસ્તાવેજો અપલોડ કરવાના રહેતા નથી. ઓનલાઈન સ્વગણતરી પૂર્ણ થયા બાદ સિસ્ટમ દ્વારા એક વિશિષ્ટ SCID જનરેટ થશે, જેનો મેસેજ નાગરિકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. આ SCID નાગરિકોએ સાચવી રાખવાનો રહેશે અને જ્યારે વસ્તી ગણતરીના સત્તાવાર ગણતરીદાર તેમના ઘરે રૂબરૂ મુલાકાત આવે ત્યારે તેમને ID દર્શાવવાનું રહેશે. રાષ્ટ્રહિતની આ સર્વોચ્ચ અને મહત્વપૂર્ણ પ્રક્રિયામાં દરેક પરિવાર અચૂક સહભાગી બને તેવી કલેક્ટર દ્વારા અપીલ કરાઈ છે. નમસ્કાર, હું ડૉક્ટર નવનાથ ગવાને, કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ભરૂચ. હું ભરૂચ નાગરિકોને એક અપીલ કરવા માંગુ છું. ભારત સરકાર તરફથી જનગણના 2027ની એક્સરસાઇઝ અત્યારે ચાલુ છે. આ એક્સરસાઇઝને સૌથી મહત્વનો તબક્કો સેલ્ફ એન્યુમરેશનની ફેઝ 31 મે 2026 સુધી ચાલશે. આ ફેઝમાં નાગરિકો, નગરજનો પોતે સેન્સસની વેબસાઇટ ઉપર જઈને તમારા મોબાઈલ હોય કે લેપટોપ હોય કે ડેસ્કટોપ હોય એમાંથી તમારી માહિતી અપડેટ કરી શકો. એ માહિતી પછી તમને એક ID મળશે. એ ID જ્યારે અમારું એન્યુમરેટર તમારા ઘરે આવશે એમને બતાવી શકો. આ એન્યુમરેટર પછી એને ક્રોસ ચેક કરશે અને સેન્સસની એક્સરસાઇઝ અપડેટ કરશે. આ બધાએ એક મહત્વની જો કામગીરી છે એમાં આપણે બધાએ સહભાગી થઈએ, સહકાર આપીએ અને જે સૂત્ર છે જનગણનાથી જનકલ્યાણ એને સાર્થ કરીએ. થેન્ક યુ. ભરૂચ નગરપાલિકામાં 2.5 વર્ષ માટેના પ્રમુખ તરીકે દેવેન્દ્ર વસાવા અને ઉપપ્રમુખ તરીકે રચિતા મોદીની નિમણૂક કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપના દેવેન્દ્રસિંહ વસાવા પ્રમુખ જ્યારે રચિતા મોદી ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો. ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે મહત્વની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારી મનીષા મનાણી, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલની ઉપસ્થિતિમાં યોજાઈ. ભરૂચ નગરપાલિકા પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દેવેન્દ્રસિંહ વસાવાએ ઉમેદવારી હતી, જ્યારે કોંગ્રેસ તરફથી હેમેન્દ્ર કોઠીવાલાએ ફોર્મ ભર્યું હતું. યોજાયેલ મતદાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા દેવેન્દ્ર વસાવાને 29 મત પ્રાપ્ત થયા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હેમેન્દ્ર કોઠીવાલાને 10 મત મળ્યા. પરિણામે દેવેન્દ્રસિંહ વસાવા ભરૂચ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તે જ રીતે ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી રચિતા મોદી અને કોંગ્રેસ તરફથી સાબિયા પટેલ મેદાનમાં હતા. મતદાન પૂર્ણ થયા બાદ રચિતા મોદીને 29 મત, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સાબિયા પટેલને 10 મત મળ્યા. બહુમતીના આધારે રચિતા મોદી ભરૂચ નગરપાલિકા ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણી પરિણામ જાહેર થતા ભાજપ કાર્યક્રમમાં આનંદની લાગણી જોવા મળી. જીત બાદ કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો. આજે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખમાં ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્રસિંહ વસાવા અને રચિતાબેન મોદીની વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આ નિમણૂકો કરવામાં આવી છે. છેલ્લા 31 વર્ષથી ભરૂચ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ફરીથી 5 વર્ષ માટે ભરૂચ નગરના મતદારોએ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો ઉપર વિશ્વાસ રાખ્યો છે. અમે સૌ આગેવાન તરીકે ભરૂચની પ્રજાને ખાતરી આપીએ છીએ કે છેલ્લા 31 વર્ષથી જે કામગીરી ભરૂચમાં વિકાસની થઈ રહી છે એને વધારે ઝડપથી આગળ વધારીશું. અમને વિશ્વાસ છે અમારા જે 29 સભ્યો અને ભરૂચ નગરપાલિકાના ભરૂચ શહેરના કુલ 44 સભ્યો આ બધા ભેગા મળીને ભરૂચ શહેરની સમસ્યાઓના ઉકેલ માટે છેલ્લા 31 વર્ષથી જે પ્રયાસો કરીએ છીએ એને વધારે ઝડપથી સક્રિયતાથી આગળ વધારીશું અને ફરીથી ભરૂચની જનતાનો વિશ્વાસ સંપાદન કરતા રહીશું. નમસ્કાર. આજ રોજ ગુજરાત મોવડી મંડળ અને ભરૂચ જિલ્લા અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ, લોકલાડીના માનવંતા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, અમારા સમાજના મોભી સાંસદ શ્રી મનસુખ વસાવા સાહેબ, સંગઠનના મહામંત્રીશ્રીઓ, સંગઠનના વડીલશ્રીઓ દ્વારા આજરોજ બોર્ડની મિટિંગમાં મારી પર વિશ્વાસ મૂકીને પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી છે. હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ વિકાસના કાર્યો અમે સાથે મળીને દરેક સભ્ય સંકલન કરીને પૂર્ણ કરીશું. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. જે અત્યારે પ્રી મોન્સૂન કામગીરી બાકી છે
એ પ્રી મોન્સૂન કામગીરીમાં અમે પહેલા રોડ રસ્તા અને રોજિંદા જીવનની જે પ્રજાલક્ષી જે કામગીરી હશે એ અમે સંપૂર્ણપણે બધા સાથે મળીને સંકલન કરીને પૂર્ણ કરીશું, એ જ અમે ખાતરી આપીએ છીએ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ જિલ્લાના આમોદ દહેજના 4 લેન રોડ બનાવવાની કામગીરી દરમિયાન આછોદ ગામ પાસે મુખ્ય પાણીની લાઈન તોડી નખાતા 10,000 લોકોના માથે ભર ઉનાળે પાણીનું સંકટ ઊભું થતા ગામ લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. ભરૂચ જિલ્લાના દહેજ આમોદ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલ 4 લેન રોડ અને બ્રિજ પ્રોજેક્ટ વિકાસના મોટા દાવા તો કર્યા, પરંતુ આ કામગીરીના કારણે આછોદ ગામના આશરે 10,000 લોકો માટે હવે પીવાનું પાણી સૌથી મોટું સંકટ બની ગયું છે. બ્રિજની નીચેથી પસાર થતી મુખ્ય પાણી લાઈન લઈ છેલ્લા 3 મહિનાથી વારંવાર ફૂટતા ગામમાં પાણી માટે હાહાકાર મચ્યો છે. વનુરાણામાં ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડે છે, જેના કારણે આક્રોશિત લોકોએ સીધા કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચી બ્રિજનું કામ અટકાવી તંત્ર સામે બગાવતનો શંખ ફૂંક્યો. ઘટનાને પગલે તંત્રમાં દોડધામ મચી જવા પામી. ગ્રામજનો આક્ષેપ કર્યો કે બ્રિજના બાંધકામ દરમિયાન ભારે મશીનરી અને સતત દબાણના કારણે પાણીની લાઈન સતત લીકેજ થઈ રહી છે. છતાં માર્ગ મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ વચ્ચેના સંકલનના અભાવે સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બની રહી છે. ઇકબાલ ઇસ્માઇલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી, નવા ચૂંટાયેલા અને વિકાસ મંડળ પ્રમુખ આછોદ. અત્યારે શું સમસ્યા છે તમારા? અમારી સમસ્યા છે પાછલા 3 મહિનાથી આ જે બ્રિજ ની નીચે અમારી લાઈન ગયેલી છે, 3 મહિનાથી લાઈનો તૂટા કરે છે. એનાથી ગામ લોકો અમે બહુ પરેશાન છે. ઘડીએ ઘડીએ લાઈન રિપેર કરવી પડે છે. ગામને પાણી પ્રેશર મળતું નથી અને આ લોકોને 3 મહિના પહેલાં અમે શિફ્ટિંગનું કીધું, એમણે આવી બી આવી કે અમે શિફ્ટિંગ કરી દઈશું. ઈદ પછી આજ હવે આ લોકો શિફ્ટિંગ કરતા નથી. આણંદીમાં ગયા હતા, આણંદીવાળા એવું કહે કે પાણી પુરવઠા કરશે, પાણી પુરવઠામાં ગયા કે આણંદી કરશે. તો અમે આ મજબૂરન આજે બને આપેલું છે 18 તારીખના, અને જ્યાં સુધી અમારી લાઈન શિફ્ટ નહીં થાય ત્યાં સુધી અમે કામ ચાલુ થવા દેવાના નથી. હાલમાં બી 2 પંચર પડેલા છે, એ પંચર બી ફરજિયાત તાત્કાલિક બનાવવાના છે. આ પંચર બની જાય એવી શક્યતા છે? શક્યતા હોય કે જે નીચે બીમ બનાવેલો છે એને તોડીને પંચર તો બનાવવું જ પડશે અને શિફ્ટિંગનું કામ તાત્કાલિક શરૂ કરવું પડશે. જો શિફ્ટિંગનું કામ શરૂ નહીં કરે 2-3 દિવસમાં તો પછી આ આંદોલન ઉગ્ર બનશે ને એમનું જે બીજી જગ્યાએ કામ ચાલશે તેનો અમે લેખિત આપીને તે બી કામ બંધ કરાવીશું. તમને શું લાગે કે આજે આવનાર જે ચોમાસું ઋતુ ચાલુ થશે ત્યારબાદ આ કામ શક્ય ખરું?
જો આ 2 દિવસમાં કામ શરૂ કરશે તો પાછલા આવતા 1 મહિનામાં શિફ્ટિંગ થઈ જવું પોઝિશન છે. પણ એ લોકો જો કામ નહીં કરવા માંગતા હોય ને અઠવાડિયા 10 દિવસ પછી કામ કરવા માંગશે તો એ મુશ્કેલ છે. એટલે પછી તકલીફ મને રહેવાની જ છે. અમને તકલીફ પડશે, એમને તકલીફ પડશે, અમે કામ ચાલુ થવા દઈશું નહીં. હું હારૂન રશીદ પટેલ, ગામ આછોડ. અમે અત્યારે આંદોલન કરી રહેલા છે અને આ સ્થળ પર મોટો પુલ કહેવાય, મોટા પુલની ખાડી, જ્યાં અમારી પાણીની પાઇપલાઇન જઈ રહેલી છે તે બ્રિજના નીચે આવી ગયેલી છે ને અત્યારે એવી લીકેજ થઈ ગયેલું છે ને એ લીકેજ પંચર હાંડવું શક્ય નથી. અત્યારે એ થઈ જ નથી શકે એવું. લાઈન શિફ્ટિંગ થાય તો જ અમારું પાણી અમને રેગ્યુલર મળી શકે એવું છે. હવે આગળ આવે છે ચોમાસું, 20 દિવસ ચોમાસું દૂર છે અત્યારથી. 16 તારીખ આજે 18 તારીખ થઈ ગઈ. હવે અમે આરએમબીમાં ગયા, પાણી પુરવઠાવાળા લોકો પાસે ગયા, એ લોકોનું સંકલન છે નહીં ને એ લોકો કોઈ ફેસલો નથી કરી શકતા આ વસ્તુનો. અમે વારંવાર એમને નોટિસો આપી, અમે અરજીઓ જઈને આપી આવ્યા, ભરૂચ જઈને આપી, જંબુસર જઈને આપી આવ્યા, આમોદ પોલીસ સ્ટેશનમાં આપ્યું, આમોદ મામલતદારને આપ્યું. હવે આ કામ ના થઈ, 20 દિવસનો ટાઈમ છે. 40 ગામોનું પાણી આ ખાડીમાં આવે છે ને એ પાણી લગભગ 8 થી 10 મહિના રહે. જો વરસાદ શરૂ થઈ ગયો અને પાણી આવી ગયું તો આ શક્ય જ નથી શિફ્ટિંગનું પછી. એટલે અત્યારે એમણે તાત્કાલિક જ આ શિફ્ટિંગ કરવાનું કામ શરૂ કરે તો જ 20-25 દિવસમાં થઈ શકે આ કામ. ને જો ના કર્યું તો અમારે 10,000ની વસ્તીવાળું ગામ મીઠું પાણી મળી જ નહીં શકે. અમારે અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા દ્વારા ચોમાસાના આગમન પહેલા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવાની સાથે સાથે શહેરની જર્જરિત મિલકતોના સર્વે પણ હાથ ધરવામાં આવ્યા છે. ચોમાસામાં શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનું ભરાવું ના થાય અને સરળતાપૂર્વક નિકાલ થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ હતી. પાલિકા દ્વારા 2 વિભાગમાં પ્રી મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે, જેમાં શહેરની આંતરિક ગટર લાઇન અને ચેમ્બરને મેન્યુઅલ સફાઈની શરૂઆત કરવામાં આવી છે. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વરસાદી કાંસોની સાફ સફાઈ સાથે જર્જરિત મકાનોનો સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં વરસાદી પાણીના નિકાલની મુખ્ય કાંસ નર્સ મોટર્સ પાસેની સ્ટેશન વિસ્તારની કાંસ તેમજ તેની સામેના વિસ્તારમાં તળાવ વિસ્તારની કાંસ, સંજયનગર વિસ્તારની નાની કાંસ ઉપરાંત ટીયર્સ સોસાયટી અડીને પસાર થતી અને હસ્તી તળાવ, ગાયત્રી મંદિર થઈ આંબાવાડી વિસ્તારની મુખ્ય કાંસની સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા શહેરમાં આવેલા જર્જરિત મકાનોનો પણ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વે પૂર્ણ થયા બાદ જર્જરિત મિલકતો છે તેને ઉતારી લેવા માટે નોટિસ પાઠવવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. હાલ MS-29ની સફાઈની કામગીરી પોકલેન દ્વારા કરવામાં આવે છે. તેમજ જે નગરની અંદર ચોમાસામાં ખુલ્લી ગટરોની જે છે એમની અત્યારે મેન્યુઅલી કામગીરી કરવામાં આવી રહી છે અને 31 મે પહેલા આ પ્રી મોન્સૂનની કામગીરી નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવશે. અત્યારે સર્વે કરવામાં આવેલો હતો, તેમાં 20 જેટલી બહુ જર્જરિત મિલકત આઈડેન્ટિફાઈ કરી છે ને તેમને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ છે અને 1 મિલકત ઉતારી લેવામાં આવેલી છે. એટલે ચોમાસા પહેલા બધી જ મિલકતો ઉતારી લેવાય એવા પ્રયત્નો નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. આમોદ નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા હાંસલ કરતા પાલિકા પ્રમુખ તરીકે મહેન્દ્ર દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સાજિદ રાણાની વરણી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની 4 પૈકી 3 નગરપાલિકામાં ભાજપ જ્યારે એકમાત્ર આમોદ નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા પક્ષમાં આવ્યું છે, ત્યારે આજરોજ આમોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે મહેન્દ્ર દેસાઈ અને પ્રમુખ તરીકે સાજિદ રાણાની વરણી કરવામાં આવી. ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકાના ખાતે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં પ્રમુખ મહેન્દ્ર દેસાઈ અને પ્રમુખ તરીકે સાજિદ રાણાની વરણી કરાઈ છે. કોંગ્રેસના 16 સભ્યોમાંથી 15 સભ્યો મત આપ્યા, જ્યારે ભાજપના 8 સભ્યોમાંથી 4 સભ્યો 7 સભ્યો હાજર રહ્યા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, જંબુસર પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, આમોદ નગરપાલિકા કોંગ્રેસ અને ભાજપના સભ્યો ઉપસ્થિત રહ્યા. તો બીજી તરફ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાની 4 પૈકી 3 નગરપાલિકામાં ભાજપ જ્યારે એકમાત્ર આમોદ નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા પક્ષમાં આવતા હવે જોવાનું રહેશે કે આ નવી ટીમ આમોદનગરના નાગરિકોની અપેક્ષા પર કેટલી ખરી ઉતરે છે. આજ રોજ આમોદ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી. તેમાં પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી છે. તે બદલ હું પ્રદેશ પ્રમુખશ્રી, જિલ્લાના પ્રમુખશ્રી, આમોદ નગરપાલિકા, આમોદ શહેરના આગેવાન મહેમૂદભાઈ કાકુજી, મતદારો, આમોદ શહેરની તમામ મતદારોએ જે અમને વિશ્વાસ મૂકીને જે 16 સીટો અમને આપેલી છે અને એમના જે પડતર પ્રશ્નો જે છે એના માટે અમને મેન્ડેટ આપેલો છે. પણ અમે તમામ આમોદ શહેરની જનતાને વિશ્વાસ આપીએ છીએ કે અમારા પાર્ટીનો એક ધ્યેય છે કે સમાન કક્ષાએ વિકાસ
કોઈની સાથે ભેદભાવ રાખવામાં નહીં આવે ને સ્વચ્છ વહીવટ કરીશું. અમારી પાસે બી ઘણા વિકટ પ્રશ્નો છે. અગાઉના જે બોર્ડે જે કામો નથી કર્યા તેને પ્રાધાન્ય આપવામાં આવશે અને સાફ સફાઈ ગટર પાણીની જે વ્યવસ્થા છે એ કથળી ગયેલી છે એને પ્રથમ અમે પ્રાયોરિટી આપીશું. નાનામાં નાના નાગરિકને કોઈ પણ હાલાકી ના થાય તેના માટે અમે કટિબદ્ધ છે. અમારી કોંગ્રેસ પાર્ટીના 16 સભ્યો આ કામ કરવા માટે કટિબદ્ધ છે. ફરીથી હું તમામનો ધન્યવાદ. જંબુસર નગરપાલિકાના પ્રમુખ તરીકે ચેતાલી પ્રજાપતિ અને ઉપપ્રમુખ પદે દલપત વાઘેલાની વરણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકાના મીટિંગ હોલ ખાતે આજરોજ પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા નાયબ કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષસ્થાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં નિયમ મુજબ મતદાન યોજાયું. જંબુસર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી. પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયેલા ચેતાલી પ્રજાપતિ, વિપક્ષ તરફથી ચૂંટાયેલ રસીદા ઘાંચીએ ઉમેદવારી નોંધાવી હતી. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચેતાલી પ્રજાપતિને ભાજપના 16 તથા એક અપક્ષ સભ્ય સહિત કુલ 17 મત મળતા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. મતગણતરી બાદ દલપત વાઘેલાને કુલ 17 મત મળતા તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા હતી. જંબુસર નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી જંબુસર નગરના વિકાસ માટે સકારાત્મક કામગીરી કરવાની શુભકામનાઓ આપવામાં આવી. હું દલપતભાઈ કાબેભાઈ વાઘેલા જંબુસર નગરપાલિકાની ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી થઈ એમાં ચૈતાલીબેન પ્રમુખના વરણી થઈ અને મને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. એ ભારતીય જનતા પાર્ટી અથવા બધા સભ્યોનો ખૂબ ખૂબ આભાર મને મત આપીને એ કરાયો અને આવનારા દિવસોમાં બધાના વિકાસના સમાજના વિકાસના કામો થાય એ રીતે અમે બાંયધરી આપીએ છીએ. અંકલેશ્વરના ગડકોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ લગાવવા મુદ્દે પહેલા આંદોલન બાદ હવે જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે તેવી માંગ કરી છે. અંકલેશ્વર ગડકોલ ઓવરબ્રિજ પર લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ રહેવાના મુદ્દે સ્થાનિક આગેવાન વિપુલ જાની દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવ્યું. વહેલી સવારથી જ તેઓ બ્રિજના મધ્ય ભાગમાં બેસી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો. લોકચર્ચાનો વિષય બન્યા. ઓવરબ્રિજ પર રાત્રિના સમયે અંધકાર રહેતા અકસ્માતની ભીતિ સર્જાતી હોવાની રજૂઆત સાથે અનેક વખત તંત્રની રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો હોવાનું જણાવ્યું છે. આંદોલનની માહિતી મળતા પોલીસ પહોંચી અને સમજાવટ કરી ટ્રાફિક તથા સુરક્ષાને ધ્યાનમાં રાખી ઉપવાસ સમાપ્ત કરવા વિનંતી કરી. પોલીસ સમજાવટ બાદ વિપુલ જાની બ્રિજ પરથી હટી ગયા. આજરોજ વિપુલ જાની દ્વારા જિલ્લા કલેક્ટરને ઉપરોક્ત મુદ્દે આવેદનપત્ર પાઠવી ગડકોલ ઓવરબ્રિજ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઇટ સુવિધા શરૂ કરવાની માંગ કરવામાં આવી. તેમણે ચેતવણી આપી હતી કે આગામી 15 દિવસની અંદર લાઇટો સ્થાપિત નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. નમસ્કાર મિત્રો, વિપુલ જાની અંકલેશ્વરથી. જે રીતે 14 તારીખે ટી બીજ ઉપર ઉપવાસ આંદોલન પર ઉતરેલો પ્રતિક ઉપવાસ આંદોલન પર એનું કારણ એ જ છે કે અંકલેશ્વર ગડકોલ ટી બીજ ઉપર છેલ્લા 5 વર્ષથી બનેલા આ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટો નથી. એના અભાવે રાત્રિના સમયે અકસ્માતો બહુ સર્જાય છે. તે માટે મેં 6/4/2026ના રોજ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું હતું. પરંતુ વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી જવાના કારણે મેં એ કામ થોડું મુલતવી રાખ્યું હતું. પણ 14 તારીખે પ્રતિક ઉપવાસ ઉપર હું ટી બીજ ઉપર બેઠેલો હતો. પરંતુ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એના માટે થઈને પોલીસ તંત્ર દ્વારા મને ત્યાંથી ઊભો કરવામાં આવ્યો હતો. અને આજે હું ફરીથી એ જ મુહિમ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યો છું કે 15 દિવસની અંદર જો આ કામ બ્રિજ ઉપર લાઇટો લગાવવાનું કામકાજ પૂર્ણ નહીં થાય કે ચાલુ નહીં કરવામાં આવે તો હું ફરીથી અંકલેશ્વર તાલુકાની જનતાને સાથે રાખીને એ જગ્યા ઉપર હું પ્રતિક ઉપવાસ ઉપર ઉતરીશ. અને ત્યાં નહીં બેસવા દેવામાં આવે તો મામલતદાર કચેરીની બહાર પણ હું પછી ઉપવાસ પર ઉતરવાનો છું. એ આ નક્કી છે. જ્યાં સુધી આ મારું આ કાર્ય અંકલેશ્વરની જાહેર જનતા માટે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું ઉપવાસ ઉપર રહીશ. આજથી 15 દિવસ પછી. જય હિન્દ, જય ભારત. આ સાથે પૂર્ણ થાય છે આપ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.